શિનોર તાલુકાના અવાખલ ગામે ગ્રામ પંચાયતની હદમાં આવેલા નમી ગયેલા અને પડી ગયેલા ગાંડા બાવળના વૃક્ષોના લાકડાની હરાજીનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ હાલમાં ચોમાસાની ઋતુ ચાલી રહી હોવાથી વૃક્ષો કાપવા તેમજ લાકડાનો ઉપાડ કરવો શક્ય ન હોવાનું હરાજીમાં ભાગ લેનાર વેપારીઓ દ્વારા રજૂઆત કરવામાં આવતા અવાખલ ગ્રામ પંચાયત દ્વારા લાકડાની હરાજી હાલ પૂરતી સ્થગિત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અવાખલ ગ્રામ પંચાયત દ્વારા ગ્રામ પંચાયતની હદ વિસ્તારમાં આવેલા નમી ગયેલા અને પડી ગયેલા 45 નમ ગાંડા ડાવરના વૃક્ષોના લાકડાની ₹1,10,810 અપસેટ વેલ્યુ નક્કી કરી આજ રોજ અવાખલ ગ્રામ પંચાયત કચેરી ખાતે સવારમાં 11 કલાકે સરપંચ, ઉપસરપંચ, ગ્રામ પંચાયતના સદસ્યો અને તલાટી કલ મંત્રીની ઉપસ્થિતિમાં જાહેર હરાજીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ હરાજીમાં લગભગ 28 જેટલા અલગ અલગ વેપારીઓએ ભાગ લીધો હતો. જો કે હરાજીમાં ભાગ લેનાર વેપારીઓએ રજૂઆત કરી હતી કે હાલમાં ચોમાસાની ઋતુ ચાલી રહી હોવાથી વૃક્ષો કાપવા તેમજ લાકડાનો ઉપાડ કરવો શક્ય નથી. ગોળ વેપારીઓની રજૂઆતને ધ્યાનમાં રાખીને અવાખલ ગ્રામ પંચાયત દ્વારા લાકડાની હરાજી હાલ પૂરતી સ્થગિત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ અંગે અવાખલ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીએ જણાવ્યું હતું કે હાલ હરાજી સ્થગિત રાખવામાં આવી છે અને આગામી સમયમાં મામલતદારની મંજૂરી મેળવ્યા બાદ નવી તારીખ નક્કી કરીને ફરીથી હરાજીનું આયોજન કરવામાં આવશે. જો કે સમગ્ર મામલે એક મહત્વનો સવાલ પણ ઊભો થયો છે. જ્યારે ચોમાસાની ઋતુ દરમિયાન વૃક્ષોની કાપણી અને લાકડાનો ઉપાડ મુશ્કેલ બને છે તે બાબત સૌ કોઈ જાણે છે. ત્યારે આવી પરિસ્થિતિમાં ગ્રામ પંચાયત દ્વારા હરાજીનું આયોજન કેમ કરવામાં આવ્યું તે અંગે સ્થાનિકોમાં ચર્ચા સાથે અનેક સવાલો ઉઠી રહ્યા છે. આજ રોજ તારીખ 9/7/2026 નો હરાજી રાખેલ છે, પણ બધા જે આવેલા ઈસમો છે એમના જણાવ્યા મુજબ વરસાદના મોસમમાં ઝાડ કપાય એવી સ્થિતિ નથી. તેથી તે હરાજી રિન્યુ રાખીશું અને ફિલહાલ સમયે આજની તારીખે મુલતવી રાખવામાં આવે છે. તેની નેક્સ્ટ તારીખે મામલતદારની મંજૂરી લઈ અને પછીની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હરાજી રાખી હતી એમાં પ્રિન્ટ મીડિયામાં તમે લેખિત આપ્યું? હા, લેખિત આપેલું છે અને જાહેરાત બી કરેલી છે.